મિત્રો હું અત્યારે જળદેવી મંદિરની બહાર ઊભો રહ્યો છું અને આજની આ વિડીયો છે એમાં આપણે જોઈશું કે જળદેવી મંદિરની અંદરનું લોકેશન કેવું છે અને એનો ઇતિહાસ શું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ જળદેવી મંદિરમાં અને જોઈએ કે એનું લોકેશન, આસપાસનો એરિયા કેવો છે અને એ મંદિરનો ઇતિહાસ શું છે. તો મિત્રો અંદર તો તમે જોઈ શકો છો કે ગ્રીનરી કેટલી સરસ છે, કારણ કે એવું સાઈડ છે ત્યાં મોટા મોટા ઝાડ ઉગાડેલા છે અને એ સિવાય એની પાછળના એરિયામાં પણ એટલા જ ઝાડ છે. તો આ મંદિરમાં તમે આવશો તો સૌથી પહેલાં તો તમને ગ્રીનરી જોવા મળશે. અને મિત્રો હું સાઈડે ખસી જાઉં અને તમને વચ્ચેનો પાર્ટ બતાવી દઉં છું, એટલે કે વચ્ચેની જગ્યા છે એ પણ જુઓ કેટલી સરસ છે. કે આ જગ્યાએ આવીને તમારે ફોટો સેશન કરવું હશે કે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા માટે તો સરસ જ છે. અને આ જગ્યા પણ જે આગળના મંદિરની આપણે વાત કરી હતી કે એકદમ કે પીસફુલ જગ્યા કહેવાય અને ગામથી કે ગામના જે પબ્લિક હોય એનાથી દૂર આ મંદિર આવેલું છે. એટલે આ મંદિર એકદમ શાંત લોકેશન ઉપર આવેલું છે. અને બીજું કે તમારે કોઈ ફોટો સેશન કરવું છે તો જે વચ્ચેનો રસ્તો છે એમાં તમે જોઈએ એટલા સરસ અને એટલા ફોટા તમે પાડી શકશો. તો આવો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ અને હવે અંદર જોઈએ કે બીજું અંદરનું લોકેશન કેવું છે. અને મારા વ્યૂ પ્રમાણે તો આ મંદિર છે એનું લોકેશન બહુ જ સરસ કહેવાય અને આવી શાંત એકદમ પીસફુલ જગ્યા તમને બીજે ક્યાંય નહીં મળે. તો આવો મિત્રો આપણે અંદર જઈએ અને અંદરનું જોઈએ. અને મારે કહેવું એ જ છે કે આ મંદિરના વિશે કેટલા લોકોને ખબર હશે અને કેટલાને નહીં પણ ખબર હોય. અને મારી જે વિડીયો સિરીઝ છે હું એની અંદર તમને એવા જ મંદિર બતાવીશ કે એવી જ જગ્યા બતાવીશ કે જેના વિશે ઘણા લોકોને નહીં ખબર હોય. અને જો ખબર હશે તો એમને એવું તો નહીં જ ખબર હોય કે આટલી સરસ જગ્યાએ આવેલું છે. તો આવો મિત્રો આપણે જોઈએ કે આ મંદિરની જે લોકેશન છે અને બીજી એક વસ્તુ હું કહું કે આ જે મંદિર છે એમાં ઝાડ તો એટલા બધા છે કે ગ્રીનરી એટલી બધી છે કે તમે જો ઉનાળામાં આવશો ને તો પણ તમે અહીંયા શાંતિથી બેસી શકશો. કારણ કે અંદરનું ગ્રાઉન્ડ છે આવો તમે જુઓ કે એની અંદર પણ કેટલા ઝાડ આવેલા છે અને બધા જુદી જુદી પ્રકારના ઝાડ છે. તો મિત્રો મારે કહેવું એવું જ છે કે તમે જે ફરો છો કે કેટલાક લોકેશન ઉપર લોકોને જવાનું હોય કે ધારો કે મોટા મોટા રિસોર્ટમાં અને બધે જતા હોય છે, ત્યાં ખર્ચા ખૂબ જ કરતા હોય છે, પણ તો પણ તમને નહીં મળે એવી આ જગ્યા છે. તો આ પાછળનું બેકગ્રાઉન્ડ તમે જુઓ કેટલું સરસ છે. અને એ બેકગ્રાઉન્ડની સાથે પણ મારે એવું કહેવું છે કે આખું જે મેઇન વસ્તુ છે કે આખું જે મંદિર છે એનું જે ગ્રાઉન્ડ છે એ આખા ગ્રાઉન્ડ ઉપર તમને ઝાડ જ ઝાડ જોવા મળશે. એટલે કે ઝાડો તો એવું નહીં કે તમને કંઈ નહીં મળે. તો એક આ સાઈડ તમે જુઓ તો આ જે મેન અંદર આવવાનો પેસેજ છે ત્યાં પણ તમને છાંયડો જોવાનો મળશે. પછી બીજું અહીં આગળ બેક સાઈડમાં જુઓ તો બેક સાઈડમાં પણ તમને એટલો જ છાંયડો જોવાનો મળશે. અને બીજું કે અહીં આગળ મંદિરનું જે મેઇન ગ્રાઉન્ડ કહેવાય તો મેઇન ગ્રાઉન્ડની અંદર પણ એટલો જ છાંયડો છે અને એટલા જ ઝાડ છે. તો ઉનાળામાં પણ જો તમારે બપોરમાં આ જગ્યાએ આવશો તો પણ એ બેસ્ટ જગ્યા છે તમારા માટે. ધાર્મિક કટ